શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક 19-20નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 19. યો મામેવમ સમ્મોઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. અર્થાત, હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે જ્ઞાની માણસ મને તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ નિરંતર વાસુદેવ પરમેશ્વરને ભજે છે. શ્લોક 20 આ 15મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત્ કૃતકૃતશ્ચ ભારત. અર્થાત, હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. તો ભગવાન અર્જુનને કહે છે કે આ રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે, અને માણસ તત્વથી જાણી જ્ઞાની થઈ જાય છે. પુષ્પિકા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયઃ. જય શ્રી કૃષ્ણ.